નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે થોડા એક્ઝામ્પલ જોયા હતા. એમાંથી આપણે થોડા જે બાકી છે પૂરો કરવાનો આજે ટ્રાય કરીશું. એની અંદર પહેલું એક્ઝામ્પલ આપણે 4.1 સ્વાધ્યાયનું 4.1 શું કીધું છે કે નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ આપેલી છે અને એના ઉપરથી આપણે પ્રક્રિયાનો ક્રમ અને વેગ અચળાંક કેના પરિમાણ એટલે કે કેનો એકમ શું છે આપણે નક્કી કરવાનો છે. તો પહેલામાં આપણી પાસે વેગ બરાબર છે k * tan સ્ક્વેર. તો પ્રક્રિયાક્રમ શું થયો? જેટલી ઘાતાંક હશે એટલો પ્રક્રિયાક્રમ થશે. તો પ્રક્રિયાક્રમ શું થયો? 2 થયો. અને બીજા ક્રમની પ્રક્રિયા માટે આપણી પાસે વેગનો એકમ છે એટલે k નો એકમ છે. તો k નો એકમ શું આવશે? બીજા ક્રમની પ્રક્રિયા માટે મોલની ઉપર -2 લિટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. આપણી પાસે k ના એકમ માટે આ સમીકરણ હતું મોલ લિટર ઇન્વર્સ એની ઉપર 1 - n * સેકન્ડ ઇન્વર્સ. અહીં n બરાબર શું મૂકવાના? આપણે 2 મૂકવાના. અહીંયા મળશે -1. અહીંયા 2 મૂકશો એટલે 1 - 2 એટલે -1. પછી કૌંસ છોડશો એટલે આના ઉપર -1 આવશે, આના ઉપર -- પ્લસ થઈ જશે. એટલે k નો એકમ તમને શું મળશે? મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ. બીજામાં આપણી પાસે વેગ આપેલું છે વેગ બરાબર k * H2O2 * I-. તો પ્રક્રિયાક્રમ આપણે ગણીશું. પ્રક્રિયાક્રમ બરાબર આનો ઘાતાંક 1 છે, આનો ઘાતાંક 1 છે. તો 1 + 1 એટલે કેટલા થયા? 2 થયા. અને આપણે k નો એકમ આ કરીશું તો બીજા ક્રમની પ્રક્રિયા માટે હાલ જ આપણે લખ્યું k નો એકમ શું હતો? મોલ ઇન્વર્સ મોલની -1 લિટર સેકન્ડ ઇન્વર્સ. ત્રીજામાં વેગ બરાબર આપણી પાસે છે k * CH3 CHO એની ઉપર ઘાતાંક કેટલો છે? 3/2. અહીંયા આપણે પ્રક્રિયાક્રમ પહેલા લખીએ તો પ્રક્રિયાક્રમ બરાબર શું આવશે? 3/2. હવે k નો એકમ શું આવશે? તો k નો એકમ નક્કી કરવા માટે આપણી પાસે જે સમીકરણ જે છે એની અંદર n ની જગ્યાએ શું મૂકીશું આપણે? 3/2. તો માટે શું થશે? મોલ ઇન્વર્સ લિટર 1 - 3/2 * સેકન્ડ ઇન્વર્સ. હવે 3/2 છે એનું આપણે સાદુરૂપ આપીએ તો શું મળશે? અહીંયા મોલ લિટર ઇન્વર્સ 2 લસાલો 2 - 3 એટલે 1 તો -1/2 થશે સેકન્ડ ઇન્વર્સ. હવે કૌંસ છોડી નાખો તો મોલની ઉપર આવશે -1/2 લિટરની ઉપર +1/2 * સેકન્ડ ઇન્વર્સ. તો આ થશે આપણો k નો એકમ. એના પછી ચોથું છે વેગ બરાબર k * C2H5Cl. અહીંયા આપણે પ્રક્રિયાનો ક્રમ ગણીશું તો પ્રક્રિયાક્રમ શું થશે? 1 થશે. અને k નો એકમ પહેલા ક્રમની પ્રક્રિયા માટે શું થશે? અહીંયા n બરાબર 1 મૂકો તો 1 - 1 0 આખું પદ નીકળી જશે. તો k નો એકમ આવશે સેકન્ડ ઇન્વર્સ. તો આ રીતે આપણે કોઈ પણ પ્રક્રિયા આપેલી તો એના ઉપરથી આપણે પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંક k ના એકમ શોધી શકાય છે. એ જ રીતે આપણી પાસે છે 4.4 4.4 માં જોશું કીધું છે કે ડાયમિથાઇલ ઇથરનું વિઘટન CH4 ડાયમિથાઇલ ઇથરનું વિઘટન CH4 H2 અને CO માની બનાવટમાં પરિણમે છે અને પ્રક્રિયા વેગ આપેલો છે વેગ બરાબર k CH3O CH3 એની ઉપર ઘાતાંક કેટલો છે? 3/2 એટલે કે પ્રક્રિયાનો ક્રમ તો આપેલો છે 3/2. હવે આગળ કે પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી શકાય છે જેથી વેગ અચળાંક ડાયમિથાઇલના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય. જો આપણે દબાણ બાર અને સમય મિનિટમાં વાપરવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમો શું હશે? પહેલા તો આપણી પાસે જે વેગ છે લખી દઈએ. વેગ બરાબર k * CH3CO CH3O CH3 એની પર ઘાતાંક 3/2. બરાબર. તો નોર્મલી આપણી પાસે વેગનો એકમ શું છે? તો વેગ બરાબર
सांद्रता भाग्या समय છે सांद्रता समय લેવાની મોલ ભાગ્યા લિટરમાં सांद्रता समय લેશું આપણે મોલ પ્રતિ લિટરમાં એટલે सांद्रता આપણી પાસે આવશે મોલ પ્રતિ લિટર અને ભાગ્યા સમય સમય તો આપણે કીધો સમય લેવાનો છે મિનિટમાં પણ જ્યાં सांद्रता છે એની જગ્યાએ આપણે શું લઈશું હવે વાયુ સ્થિતિ હોય તો દબાણ આવશે એટલે દબાણ સમય લેવાનું 12 માં તો 12 તો માટે એકમ શું આવશે 12 મિનિટ ઇન્વર્સ તો આ થશે આપણો વેગનો એકમ જ્યારે તમારી જગ્યાએ તમારે એટલે सांद्रता જગ્યાએ શું લેવાનું દબાણ લેવાનું તો દબાણ કયા એકમ લેવાનું છે આપણે 12 ની અંદર બરોબર તો માટે વેગનો એકમ શું થશે તો 12 મિનિટ ઇન્વર્સ હવે આપણે k નો એકમ કીધો છે તો k ના એકમ માટે અહીં આપણે કરતા બનાવી તો k બરાબર વેગ ભાગ્યા ch3 co ch3 o ch3 એની પર ઘાતાંક શું છે 3/2 વેગનો એકમ તો આપણી પાસે છે શું છે 12 મિનિટ ઇન્વર્સ હવે सांद्रता એટલે શું લેવાનું આપણે દબાણ લેવાનું છે તો દબાણ એટલે કે 12 ની ઉપર ઘાતાંક શું આવશે 3/2 આમ તો सांद्रता લેવાની હતી પણ એ આપણે એવું કીધું છે કે सांद्रता જગ્યાએ ધારો કે આપણે દબાણ લઈએ તો શું શક્ય બને તો આ 12 એમને 12 ની ઉપર જશે તો 12 - 3/2 મિનિટ ઇન્વર્સ હવે આધાર સમાન તો ઘાતાંકોનો શું સરવાળો થાય તો 12 ની ઉપર 1 - 3/2 મિનિટ ઇન્વર્સ અને લસા લેશો તો 2 - 3 તો શું આવશે 12 ની ઉપર -1/2 મિનિટ ઇન્વર્સ તો આ છે આપણો k નો એકમ ત્યારબાદ આપણી પાસે છે લાસ્ટ એક્ઝામ્પલ 4.8 4.8 ની અંદર જોઈ શકો બે આભાસી પ્રથંગોની પ્રક્રિયા આપેલી છે આભાસી કોને કહેવાય જે આપણે થોડા ટાઈમ પછી હાલ જોઈશું મને એના ઉપર તમને વેગ આપેલો છે શું કીધું છે કે 30 થી 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ વેગ શોધવાનો છે આર એવરેજ આપણે શોધવાનો છે જે આગળ આપણે ભણી ચૂક્યા છીએ અને પ્રથંગની પ્રક્રિયાનો વેગ અચળાંક k ની મૂલ્ય પણ આપણે શોધવાનું છે ક્યારે જ્યારે 30 અને 60 સેકન્ડ આપણે લઈએ ત્યારે મતલબ કે આપણી પાસે ત્રણ સમય આપેલા છે એક તો 0 તો આવશે નહીં અને 30 60 90 સમયના આધારે આપણે k નું મૂલ્ય મળશે અને એના ઉપરથી આપણે સરેરાશ વેગ શોધવાનો પ્રયત્ન વેગ અચળાંક k નું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીશું તો પહેલા આપણે 30 અને 60 તો t1 બરાબર આપણે 30 લઈ લઈએ t1 બરાબર 30 સેકન્ડ અને t2 બરાબર શું થશે 60 સેકન્ડ તો એના પરથી આપણને કિંમત કોની મળશે r1 ની મળશે અને r2 ની તો જે t1 છે t1 ના અકોર્ડિંગ t1 મતલબ t1 ને 30 છે તો એના નીચેના ભાગમાં આપણી પાસે सांद्रता કેટલી આપેલી છે 0.31 તો એ થશે r1 0.31 મોલ અને બીજું પણ આપણે આપેલું છે 60 સેકન્ડ તો 60 સેકન્ડ ના અકોર્ડિંગ તમને મળશે 0.17 આ પહેલો ઓપ્શન એમાં આપણે શોધવાનું શું છે r એવરેજ તો r એવરેજ નું સૂત્ર શું છે ડેલ્ટા r અપોન ડેલ્ટા t મતલબ કે ડેલ્ટા r ની જગ્યાએ r2 r1 ભાગ્યા t2 t1 તો બરાબર r2 કેટલા છે 0.17 0.31 ભાગ્યા t2 60 30 તો -0.17 ભાગ્યા 0.31 એટલે કે -0.14 ભાગ્યા 30 હશે બરોબર માઈનસ પ્લસ 0.14 ભાગ્યા 30 અને સાદુરૂપ આપશો ત્યારે તમને લગભગ મળશે 4.67 ગુણ્યા 10 ની ઉપર -3 અને વેગનો એકમ તો શું આવશે મોલ મીટર સેકન્ડ ઇન્વર્સ તો આ થશે આપણું r એવરેજ બરાબર એક આન્સર મળી ગયો અને બીજો આન્સર આપણે કીધું છે કે પ્રક્રિયાનો વેગ અચળાંક k ની કિંમત શોધવાની છે પ્રથમની પ્રક્રિયા માટે તો આપણે પહેલા k1 લખી દઈએ 2.303 ભાગ્યા t log r1 upon r2 2.303 ભાગ્યા t log r1 upon r2 r1 નું મૂલ્ય કયું ગણાશે કે જે 0 સમય હોય તે તો આપણે પહેલા t લઈશું એ આપણે 30 સેકન્ડ તો એના અકોર્ડિંગ તમને r2 મળશે તો k1 શોધવાના છે 2.303 સમય લેવાનો 30 સેકન્ડ log r1 કયું મૂલ્ય ગણાશે
જે 0 સેકન્ડે આપેલું છે 0 સેકન્ડ કેટલું છે 0.55 ભાગ્યા r2 30 સેકન્ડ હોય 30 સેકન્ડ કેટલું છે 0.31 બરોબર અને આનો તમે સાદુરૂપ આપશો જ્યારે 2.303 ભાગ્યા 30 ગુણ્યા log 0.55 ભાગ્યા 0.31 તમે સાદુરૂપ આપશો ત્યારે તમને લગભગ મળશે 1.91 ગુણ્યા 10 ની -2 સેકન્ડ ઇન્વર્સ સાદુરૂપ કઈ રીતના આપશો પેલા 0.55 ભાગ્યા 0.31 કરો એનો જે મળે છે એનો log શોધો પછી પેલા વડે 2.303 વડે ગુણો 30 વડે ભાગી નાખો તો રીતે આપણે સાદુરૂપ આપી શકાય છે હવે t ઇક્વલ ટુ આપણે લઈશું 60 સેકન્ડ તો એના અકોર્ડિંગ તમને k2 મળશે તો 2.303 ભાગ્યા 60 log r1 0 સમય છે 0 સમય કેટલી છે 0.55 અને 60 હોય ત્યારે કેટલી છે 0.70 અને આનું પર તમે સાદુરૂપ આપશો ત્યારે તમને લગભગ મળશે 1.96 ગુણ્યા 10 ની -2 સેકન્ડ ઇન્વર્સ એ જ રીતે આપણે t બરાબર લઈશું હવે કેટલો સમય 90 સેકન્ડ તો એના અકોર્ડિંગ તમને મળશે k3 બરાબર 2.303 ભાગ્યા 90 log 0.55 ભાગ્યા 90 સેકન્ડ એ સાંદ્રતા 0.085 અને આનું તમે સાદુરૂપ આપશો ત્યારે તમને લગભગ મળશે 2.07 ગુણ્યા 10 ની -2 સેકન્ડ ઇન્વર્સ બરોબર તો આ રીતે આપણે અલગ અલગ અચળાંકો મળે છે પણ શોધવાનો છે આપણે બધી ઓવરઓલ પ્રક્રિયાનો તો ઓવરઓલ પ્રક્રિયા માટે શું કરીશું આપણે સરેરાશ શોધીશું તો માટે સરેરાશ k બરાબર શું આવશે સરેરાશ k બરાબર શું થશે k1 k2 k3 ભાગ્યા કુલ અચળાંક કેટલા છે 3 k1 ની કિંમત કેટલી છે 1.91 ગુણ્યા 10 ની -2 વત્તા 1.96 ગુણ્યા 10 ની -2 વત્તા 2.07 ગુણ્યા 10 ની -2 ભાગ્યા શું થશે 3 થશે બરોબર કોમન કેટલા નીકળશે 10 ની -2 કોમન નીકળશે બાકી બધાનો શું કરો સરવાળો કરો એટલે કે 1.91 વત્તા 1.96 અને વત્તા 2.07 અને ભાગ્યા શું થશે એના 3 થશે અને ગુણ્યા 10 ની -2 અને સાદુરૂપ આપશો ત્યારે તમને લગભગ મળશે આન્સર 1.98 ગુણ્યા 10 ની -2 સેકન્ડ ઇન્વર્સ તો આ થશે આપણો સરેરાશ વેગ અચળાંક k